વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા વ્યવહારુ કોયડાઓ જોઈએ. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે એ છે કે 7 મીટર કાપડની કિંમત ₹294 હોય તો 5 મીટર કાપડની કિંમત કેટલી થાય? હવે તમને યાદ હશે, અગાઉના પ્રકરણમાં આપણે ચોકડી ગુણાકાર વિશે શીખી ગયા છીએ. અહીં આપણે એ રીતથી આ જવાબ મેળવી શકીએ અને આપણે બીજી એ પણ રીત લઈ શકીએ કે 7 મીટર કાપડની જે કિંમત આપેલી છે એ પરથી આપણે 1 મીટર કાપડની કિંમત શોધીએ અને ત્યારબાદ જે માંગેલ છે એ 5 મીટરનો 1 મીટર કાપડની કિંમત સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળી જશે. આપણે બંને રીત કરી શકીએ. તો સહેલી રીત તમને આ પડશે કે જેમાં તમે પહેલાં 1 મીટર કાપડની કિંમત શોધો અને પછી એને ગુણ્યા 5 કરી અને તમે જવાબ મેળવો. તો હવે આપણે જોઈએ કે આ જે ગણતરી છે એ કઈ રીતે થશે. આપણે અહીં લખીશું 7 મીટર કાપડની કિંમત બરાબર 294. હવે તો 1 મીટરની કાપડની કિંમત કેટલી થશે એ આપણે શોધવાનું થાય. 1 મીટર કાપડની કિંમત. હવે બે રીત છે. પહેલી છે ચોકડી ગુણાકાર, એટલે કે તમે આ જે પદ છે એનો ક્રોસ ગુણાકાર કરો અને જવાબ મેળવો. અને બીજી રીત છે કે તમે અહીંયા સીધા 5 મીટર લખો, ચોકડી ગુણાકારથી જવાબ મેળવો. તમે બંને રીત કરી શકો છો. અહીંયા જો 5 મીટર લખો તો તમને સીધો જવાબ મળી જાય અને અહીંયા જો 1 મીટર લખો તો પહેલાં તમને કિંમત મળશે 1 મીટરની અને ત્યારબાદ એના 5 વડે ગુણાકાર કરવાથી આપણને આપણો સાચો જવાબ મળશે. તો પહેલી રીત આ જે છે એ મુજબ તમે 294 ભાગ્યા 7 એમ પણ કરી શકો. 294 ભાગ્યા 7 કરશો એટલે તમને જવાબ મળશે 42. અહીં ચોકડી ગુણાકાર કરીએ એટલે આનો જે ચોકડી ગુણાકાર છે એ કંઈક આવો બનશે. 294 ગુણ્યા 1, તો ગુણાકારમાં 1ને તટસ્થ ગણવામાં આવે છે તો અહીં આપણે 1 લખીશું નહીં અને અહીં આવે છે 7. 294 ભાગ્યા 7 કરવાથી આપણને જવાબ મળશે 42. બીજી રીત છે કે 7 મીટરની કિંમત છે તો 5ની કેટલી એ આપણે શોધવાનું. તો એમાં તમે અહીંયા 1ની બદલે 5 લખો તો અહીં તમારે જે જવાબ છે એમાં અહીંયા 294 ગુણ્યા 5 લખવાના થાય, કારણ કે ક્રોસ તમે જે ગુણાકાર કરો છો એમાં 294નો અહીં ગુણાકાર કરવાનો હોય જ્યાં આપણે કિંમત લીધી છે 5. તો આપણે લખીશું 5. હવે અહીં આપણે છેદ ઉડાડીએ તો 42 જવાબ મળશે એને ગુણ્યા 5. તો 42નો 5 વડે ગુણાકાર કરતાં આપણને જે જવાબ મળે એ આપણો જવાબ હશે. તો 200 ને એમાં પણ તમે ક્વિક ગુણાકાર કરી શકો. 40 પંચા 200 અને 2 5 10, તો 210 રૂપિયા. તો આપણે લખી શકીએ કે તેથી 5 મીટર કાપડની કિંમત ₹210 થાય. ફરી એકવાર સમજાવું મિત્રો, જો તમે આ રીતે કિંમત શોધવા માંગતા હોય તો તમે ચોકડી ગુણાકાર કરી શકો. જો પહેલાં 1 મીટરની શોધી લઈએ અને પછી જેટલા માંગ્યા છે એટલા ગુણાકાર કરીએ તો પણ ચાલે અને સીધી તમે માંગેલી રકમ મૂકી દો તો પણ ચાલે. ચોકડી ગુણાકાર કરતાં આપણને જે જવાબ મળે એ આપણો સાચો જવાબ બને અને એ મુજબ આપણે વાક્ય બનાવી અને જવાબ લખવાનો. તો આ જે રીત છે એનો ઉપયોગ કરીને તમે કોઈ 3 વસ્તુ આપણને આપેલી છે અને ચોથી વસ્તુની કિંમત શોધવી છે તો આસાનીથી શોધી શકાય.